આજના તાજા અને મુખ્ય સમાચાર. જામનગર જિલ્લાના તાલુકામાં જગા ગામમાંથી પશુપાલકો માટે ચિંતાજનક ઘટના સામે આવી છે. ગામના 2 માલધારીઓના 50થી વધુ ઘેટા બકરાના અચાનક મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. એક સાથે આટલી મોટી સંખ્યામાં પશુઓના મોત થતાં માલધારી પરિવારોને ભારે આર્થિક વેઠવાનો વારો આવ્યો છે. ઘટનાની જાણ થતાં ગામના લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર જગા ગામના નારાયણભાઈ ટુંગા અને મચ્છરભાઈ ટુંગાના ઘેટા બકરા રોજની જેમ સીમ વિસ્તારમાં ચરવા માટે જવામાં આવ્યા હતા. સાંજના સમયે પરત ફર્યા બાદ કેટલાક પશુઓની તબિયત અચાનક બગડી જવા લાગી હતી. થોડાક જ સમયમાં એક પછી એક ઘેટા બકરા ઢળી પડતા પશુપાલકોમાં ગભરાટ ફેલાયો હતો. ગભરાટની ગંભીરતા જોતા જગા ગામના સરપંચ કિરીટસિંહ જાડેજાએ તરત જ જામનગર પશુપાલક વિભાગનો સંપર્ક કર્યો હતો. જાણ મળતા જ વિભાગના પશુ ચિકિત્સકો અને અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ટીમે મૃત પશુઓની તપાસ શરૂ કરી અને મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે જરૂરી નમૂનો એકત્રિત કર્યા હતા. અધિકારીઓએ પશુપાલકો પાસેથી પશુઓએ ક્યાં ચર્યા, શું ખાધું અને તબિયત બગડતા પહેલા કોઈ અસામાન્ય લક્ષણો જોવા મળ્યા કે નહીં તેની પણ વિગતવાર માહિતી મેળવી હતી. સમગ્ર ઘટનાની વૈજ્ઞાનિક રીતે તપાસ કરવામાં આવી રહી હોવાનું વિભાગે જણાવ્યું છે.